जय हनुमान। तुम उपकार सुग्रीव ही किन्हा, राम मिलाय राजपत दीन्हा। हे हनुमानजी, તમે એવા ઉપકારી છો કે તમે ભગવાન શ્રીરામનો ભેટો સુગ્રીવ સાથે કરાવ્યો. આપણે બધા જ જાણીએ છીએ કે વાલી અને સુગ્રીવને નહોતું બનતું અને પછી સુગ્રીવ રાજપાટ છોડીને વાલીથી ભાગી ગયા હતા. બંને વચ્ચે અંગત મૈત્રી અને છતાંય વિરોધાભાસ એટલા બધા કે વાત ન પૂછો. બે વ્યક્તિ વચ્ચે જ્યારે મતાંતર પડે ને ત્યારે આપણું કર્મ શું હોય? હનુમાન કર્મ હોય. આપણે બે વ્યક્તિ વચ્ચે મતાંતર વધે એવું ન કરવું જોઈએ. હનુમાનજી એવા ભક્ત છે કે જે સરવાળો કરે છે. હનુમાનજી એવા ભક્ત છે કે જે દોરીમાંથી વેણી ગૂંથે છે. હનુમાનજી પાસે એવી શ્રદ્ધા છે કે એ હંમેશા એમની ઉદારતાથી બીજાના કાર્યો સફળ કરવા માટે તત્પર છે. હનુમાનજીએ ઉપકાર કર્યો કોની ઉપર? સુગ્રીવ હી કિન્હા, સુગ્રીવજી ઉપર ઉપકાર કર્યો. આપણે ત્યાં આજુબાજુમાં એવા વ્યક્તિઓ છે કે ઘનિષ્ઠ પ્રેમ જ્યારે અતિશય દુશ્મનીમાં પરિણમે ત્યારે બંને બાજુ દૂધમાં અને દહીંમાં પગ રાખનારા બહુ મળશે, પણ દૂધ અને દહીંને મેળવીને માખણ કરનારા બહુ ઓછા હશે. હનુમાનજી એમાંના એક છે. હનુમાન ચાલીસાનો એક અર્થ એ પણ છે કે આ જગતનું શુભ અને હનુમાનજીનું શુભ આપણે ગ્રહણ કરીએ. આપણે બીજાનું સારું ન કરી શકીએ એવું બની શકે સ્થિતિ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, પણ આપણે બીજાનું ખરાબ થતું અટકાવી શકીએ એટલું તો ચોક્કસ કરી શકીએ. કેટલીક વાર મૌન પણ બોલકું હોય છે અને કેટલીક વાર મૌન પણ અપ્રિય હોય છે. જ્યારે જ્યાં જે કહેવું જોઈએ, જ્યારે જ્યાં જે ન કહેવું જોઈએ એની ગતાગમ હનુમાનજીનું શરણું લેવાથી આપણને પડે છે. એટલે તુમ ઉપકાર સુગ્રીવ હી કિન્હા. હનુમાનજીએ શું કર્યું? સુગ્રીવ અને ભગવાન શ્રીરામનો મેળાપ કરાવ્યો. રામ મિલાય રાજપત દિન્હા. રામે સુગ્રીવજીને રાજપદ આપ્યું અને પછી એ જ સુગ્રીવજી સીતાજીને શોધવા માટે રામના કાર્યમાં સહભાગી થાય છે. આપણે બીજાનું સારું કરીએ છીએ ત્યારે આપણી પાસે પણ આપણું શુભ રાહ જોઈને ક્યાંક ને ક્યાંક આપણી આસપાસ પતંગિયાની જેમ ઉડતું જ હોય છે. જીવનમાં હનુમાનજી પાસેથી એ શીખવાનું કે જેને કોઈ અપેક્ષા જ નથી, જેને સુખ દુઃખ નથી, જેને પાપ પુણ્ય નથી, એ બીજાના સુખ દુઃખનો, પાપ પુણ્યનો, સાથ અને સહવાસનો, શુદ્ધતા અને દિવ્યતાનો હંમેશા સરવાળો કરે છે. હનુમાનજીની ભક્તિ આવો સરવાળો આપણા બધામાં પ્રગટાવે એવી શુભ પ્રાર્થના. જય હનુમાન. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.